પ્રકરણ 2 પ્રતિવિધેય. આનું સ્વાધ્યાય 2.1. નીચેની 10 રકમો છે એ નીચેના 10 પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો. એમાં પહેલું છે સાઇન ઇન્વર્સ -1/2. આપણે આને 3 રીતે જોઈશું કે કઈ રીતે આનો જવાબ આવે, મુખ્ય કિંમત મળે. સૌથી પહેલાં તો 6 વિધેયો જે આપણા ત્રિકોણમિતિ વિધેયો 6 છે એના પ્રતિવિધેયનું આ ચેપ્ટર છે. આપણા 6 જે વિધેયો છે એ એક છે. તમને ખબર છે કે એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ ત્રિકોણમિતિ ઘડિયાળ જોશો તો એનો પ્રદેશ આર છે. તો પ્રદેશ આરના ઘણા બધા અંતરાલો મળે. હવે એ જ્યારે એક બને, ધારો કે સાઇન વિધેય ઉદાહરણ તરીકે લઈએ, એવી રીતે બાકીના 5. તો સાઇન વિધેય ધારો કે એક બને તો જ એનું પ્રતિવિધેય મળે. એ ખબર છે કે એક અને વ્યાપ્ત જોઈએ. હવે સાઇન તો અનેક વિધેય છે, એનો પ્રદેશ આર છે. તો આરના છે અંતરાલો મળે છે એ જુદી જુદી શાખા છે, બધા અલગ અલગ અંતરાલમાં એ એક થઈ શકે. મર્યાદિત પ્રદેશ મર્યાદિત કરવાનો છે, પણ આપણે એની એક મુખ્ય શાખાને એના વિસ્તાર તરીકે લઈશું. મુખ્ય શાખા હશે ને ટૂંકમાં પ્રદેશને આપણે મર્યાદિત કરશું એટલે સાઇન વિધેય એક બનશે અને એનું જે ટુકડો છે થોડો છે એ વિસ્તાર આપણે યાદ રાખીશું. એટલે કે સાઇન ઇન્વર્સ એટલે કે સાઇન વિધેયનું પ્રતિવિધેય સાઇન ઇન્વર્સનો વિસ્તાર સંવૃત અંતરાલ -π/2 થી π/2 યાદ રાખીશું. એવી રીતે બધા જ વિધેયોના પ્રદેશ અને વિસ્તાર યાદ રાખીશું અને સાથે સાથે વ્યાપ્ત થશે એટલે સપ્રદેશ અને વિસ્તાર અહીંયા સરખા થશે એટલે એક અને વ્યાપ્ત થશે અને એના પ્રતિવિધેયો મળશે. આપણે 3 રીતે આ રકમને સમજીશું. અહીંયા આપણે ધારી લઈશું કે ધારો કે પાલી સોલ્યુશન જોઈએ, પાલી રીત જોઈએ. તો ધારો કે y બરાબર આપણી રકમ છે એટલે 10/10માં તમે આ રીતે કરી શકો. y બરાબર રકમ છે સાઇન ઇન્વર્સ -1/2 માટે yની મુખ્ય કિંમત મારે જોઈએ છે. હવે આ સાઇન ઇન્વર્સને અહીંયા ટ્રાન્સફર કરીશ માટે સાઇન y બરાબર -1/2 થશે. હવે સાઇન અયુગ્મ વિધેય છે ખબર છે એટલે કે સાઇન -θ બરાબર -sin θ લખાય. આ 11માની ફોર્મ્યુલા આપણને ખબર છે, ગુણધર્મ ખબર છે, એનો ઉપયોગ કરીશું. સાથે સાથે સાઇન π/6ની કિંમત 1/2 એ ખબર છે. આ ખબર હોવી જોઈશે, બધાની કિંમતો તમને યાદ હોવી જોઈશે અહીંયા આ ચેપ્ટર માટે. એટલે સાઇન 30 = 1/2, એનું રેડિયન માપ π/6 = 1/2. હવે હું અહીંયા આ જે છે આપણી સાઇન π/6 છે, આપણી કિંમત જે છે 1/2 છે. હવે અહીંયા હું કેવી રીતે લખીશ? સાઇન -π/6 બરાબર -sin π/6 આ રીતે હું લઈ લઈશ. એટલે આ વાયની કિંમત શું આવી? -π/6 અને આ sin π/6ની કિંમત શું આવી? 1/2. એટલે -1/2. આને કમ્પેર કરશો તો y બરાબર શું આવશે? -π/6. એટલે આપણે અહીંયા જે મુખ્ય કિંમત છે, જવાબ છે, મુખ્ય કિંમત કહો અથવા તો આનો જવાબ છે -π/6 આવશે. -π/6 આવશે. મુખ્ય શાખાના એમાં છે એટલે મુખ્ય કિંમત એની -π/6. હવે બીજી રીત જોઈએ. બીજી રીતમાં આપણી પાસે રકમ છે સાઇન ઇન્વર્સ -1/2. હવે આને હું આ રીતે લખીશ, આ માઇનસ છે આગળ લઈ લઈશ, માઇનસ સાઇન ઇન્વર્સ માઇનસ એટલે પ્લસ થઈ જશે અહીંયા 1/2. માઇનસને બહાર લીધો. હવે આનું કારણ શું? તો આ ગુણધર્મ તમારો એક છે એ યાદ રાખવાનું છે. કેમ આવું મૂક્યું? કારણ કે સાઇન ઇન્વર્સ -x બરાબર -sin ઇન્વર્સ x લખાય છે, જ્યારે x બિલોંગ્સ ટુ -1 અને 1માં જ છે. બરાબર? જ્યારે x એ આ અંતરાલમાં સંવૃત અંતરાલમાં છે ત્યારે આપણે આ લખી શકીશું. તો અહીંયા જોઈશું આપણે 1/2 છે, આમાં સમાવેશ થઈ જશે એટલે આપણે આ લખી શકીએ છીએ. હવે આ લખ્યું પછી આગળ જઈએ તો આ માઇનસ
સાઇન ઇન્વર્સ અને આ 1/2 છે ત્યાં આપણી કિંમત છે સાઇન π/6 બરાબર 1/2 છે, તો હું લખી કાઢીશ સાઇન π/6, 1/2ની જગ્યાએ લખીશ સાઇન π/6. હવે આ જે π/6 છે અને હું આની જગ્યાએ -π/6 મૂકી દઈશ, કારણ કે આ π/6 છે એ બિલોંગ્સ ટુ આ જે 12 છે પ્રતિવિધેય, જે પણ વિધેય હોય એના વિસ્તારમાં આ કિંમત આવી જોઈએ. તો સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે -π/2 થી π/2. આપણી પાસે આ 30 ડિગ્રી છે, તો 30 ડિગ્રી આમાં સમાવેશ થઈ જશે -90 અને +90, માટે આન્સર આવશે -π/6. અને ત્રીજી રીતમાં જોઈએ આપણે. ધીમે ધીમે આની પ્રેક્ટિસ બહુ કરજો, કારણ કે MCQમાં પૂછાશે તો તમારે તરત એનો સાચો આન્સર આવડવો જોઈએ. ત્રીજી રીતમાં રકમ લખીએ. સાઇન ઇન્વર્સ -1/2 આપણી પાસે રકમ છે. હવે અહીંયા આ સાઇન ઇન્વર્સને એમને રાખીએ, આ માઇનસને એમને રાખીએ અને 1/2ની જગ્યાએ સાઇન π/6 લખીએ. 1/2ની કિંમત આ લખીએ. હવે અહીંયા આપણે આનો ઉપયોગ કરીશું કે -sin θ = સાઇન અયુગ્મ વિધેયનું ગુણધર્મ છે. એટલે માઇનસને અંદર લઈ લઈશું, એટલે સાઇન ઇન્વર્સ સાઇન -π/6 આ રીતે આવશે. અને ફરીવાર જ્યારે આવી રીતે હોય ત્યારે આવી રીતે ધારો આ ફોર્મ્યુલા યાદ રાખી લઈએ. સાઇન x બરાબર x લખાય જ્યારે x બિલોંગ્સ ટુ -π/2 થી π/2. એટલે અહીંયા શું થશે કે -π/6 બિલોંગ્સ ટુ -π/2 થી π/2 છે. એટલે -30 ડિગ્રી એ -90 થી લઈ અને 90 ડિગ્રી સંવૃત અંતરાલ છે એમાં છે આ કિંમત, આના વિસ્તારમાં છે, માટે -π/6. એટલે આ ફોર્મ્યુલા વાપરીએ આપણે, બરાબર. સ્વાધ્યાય 2.1ની બીજી રકમ કોસ ઇન્વર્સ પ્રતિવિધેય છે અને કોસ ઇન્વર્સ √3/2ની મુખ્ય કિંમત જોઈએ છે. તો અહીંયા સીધું જ કોસ ઇન્વર્સ અને અહીંયા કોસ π/6 મૂકીશ, કારણ કે આપણને ખબર છે, કારણ કે કોસ π/6 બરાબર √3/2 છે. કોસ 30ની કિંમત ખબર છે. અને હવે અહીંયા સીધું હું π/6 મૂકીશ, કારણ કે કોસ ઇન્વર્સનો વિસ્તારમાં π/6 આવે છે. એનો વિસ્તાર કયો છે? સંવૃત અંતરાલ 0 અને π. એટલે 30 ડિગ્રી છે, સંવૃત અંતરાલ 0 અને 180, એની અંદર આ કિંમત આવી જાય છે. એટલે મુખ્ય કિંમત આવશે, આનો જવાબ આવશે π/6 આવશે. ત્રીજી રકમ જોઈએ. કોસેક ઇન્વર્સ 2. અહીંયા પણ આપણને આ કિંમત ખબર છે કે કોસેક π/6 બરાબર 2 છે, તો એને મૂકી દઈએ. માટે કોસેક ઇન્વર્સ કોસેક π/6. હવે આ π/6 કોસેક ઇન્વર્સના વિસ્તારમાં આવવું જોઈએ. એટલે અહીંયા હું π/6 આન્સર આવી જશે અને કારણ લખીશ π/6 બિલોંગ્સ ટુ એનો વિસ્તાર સંવૃત અંતરાલ -π/2 થી π/2 અને 0 એમાં નથી લેવાનું. ટૂંકમાં તમારે બધાના વિસ્તાર યાદ રાખવાના છે. જો કોસ ઇન્વર્સનો વિસ્તાર છે સંવૃત અંતરાલ 0 થી π, કોસેક ઇન્વર્સનો વિસ્તાર છે સંવૃત અંતરાલ -π/2 થી π/2 અને 0 -0. આ રીતે તમારે બધાને યાદ રાખવાના છે, એટલે તમને ડાયરેક્ટ એના જવાબો ખબર પડશે. ચોથી રકમમાં છે આપણી પાસે tan ઇન્વર્સ -√3.
હવે કઈ કિંમત માટે ટેનના કયા રેડિયન ખૂણા માટે -√3 છે? તો tan π/3 બરાબર -√3 છે. tan π/3 બરાબર, આ કિંમતો બધી યાદ હશે તો જલ્દી આ ચેપ્ટર થશે. એટલે tan 60ની કિંમત એટલે sin 60 અપોન cos 60. sin 60 એટલે √3/2 અને cos 60, પણ અહીંયા માઇનસ છે. જો -√3 છે તો -√3 કેવી રીતે લખાય અહીંયા, એ તમારે વિચારવાનું કે -√3 અહીંયા લખાય કે ના લખાય. અહીંયા લખાશે, અહીંયા કિંમત તો +√3 આવશે, કારણ કે sin 60 અપોન cos 60 એટલે +√3 આવશે. તો અહીં તો માઇનસ છે એટલે આપણે આ ડાયરેક્ટ લખી શકીશું ને. તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ કરીશું? તો અહીંયા આપણે આ રીતે કરીશું, tan ઇન્વર્સ, આ માઇનસ તો અહીંયા લખીશું જ, અને અહીંયા લખીશું tan π/3, આ રીતે લખીશું. હવે tan અયુગ્મ વિધેય છે એટલે ખબર છે tan -θ બરાબર -tan θ. એટલે આપણી પાસે આ છે -tan π/3 છે, એટલે આપણે આને આ રીતે લખીશું, એટલે tan ઇન્વર્સ tan -π/3. એટલે અહીંયા ડાયરેક્ટ આ રીતે નથી, માઇનસની કિંમત ના આવે. અને હવે આ -π/3 છે એ tan ઇન્વર્સના વિસ્તારમાં હોવું જોઈએ, તો જ આન્સર આવશે -π/3. હવે કારણ લખી કાઢીશું, કારણ કે -π/3 બિલોંગ્સ ટુ tan ઇન્વર્સનો વિસ્તાર છે વિવૃત્ત -π/2 થી π/2. એટલે -90 નથી લેવાના, +90 નથી, એની વચ્ચેની કિંમતો લેવાની છે. એટલે આપણે વચ્ચેમાં આવી જઈશું. π/3 એટલે 60, -60 આમાં આવી જશે. એટલે આન્સર આપણો આવશે અહીંયા -π/3.